નમસ્કાર મિત્રો, તમને જો પૂછવામાં આવે કે મિસ યુનિવર્સ ઇન્ડિયાનો ખિતાબ કોણે જીત્યો, તમને એવું પૂછવામાં આવે કે મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડનો ખિતાબ કોણે જીત્યો, એવું પૂછવામાં આવે કે મિસ યુનિવર્સનો ખિતાબ કોણે જીત્યો, મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલનો ખિતાબ કોણે જીત્યો, મિસ ફેમિના ઇન્ડિયાનો ખિતાબ કોણે જીત્યો, તો તમે કન્ફ્યુઝ થઈ જશો કોની અંદર કયો જવાબ આવશે. તો આજના વિડીયોની અંદર તમારા તમામ ડાઉટ છે એ ક્લિયર થઈ જવાના છે. આજના વિડીયોની અંદર આપણે એ જોવાના છીએ કે આ ખિતાબ છે એ 2024ની અંદર કોને મળ્યા છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. તો વધારે સમય ન બગાડતા ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન તમને એવો પૂછવામાં આવે કે મિસ યુનિવર્સ કોણ બન્યું છે 2024ની અંદર, તો ખાસ નામ યાદ રાખજો, ક્રિસ્ટીના પ્લિઝકોવા. એના પછી તમને એવો પ્રશ્ન પૂછાય કે મિસ યુનિવર્સ ઇન્ડિયા કોણ બન્યું છે, ખાસ યાદ રાખજો મિસ યુનિવર્સ ઇન્ડિયા તો આવશે રિયા સિંઘા, જે ક્યાંના છે, અમદાવાદના છે, એ પણ યાદ રાખજો. એના પછી તમને એવું પૂછાય કે મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડનો ખિતાબ કોણે જીત્યો છે, તો આવશે ધ્રુવી પટેલ. એના પછી નેક્સ્ટ વાત કરીએ, તમને એવો પ્રશ્ન પૂછાય કે મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024નો ખિતાબ કોણે જીત્યો છે, તો નામ યાદ રાખજો, રચેલ ગુપ્તા, એ ક્યાંના છે, પંજાબના છે. અને હજી તમને એવું પૂછાય કે મિસ ફેમિના ઇન્ડિયા 2024નો ખિતાબ કોણે જીત્યો, તો યાદ રાખજો નિકિતા પોરવાલ આવશે, જે મધ્યપ્રદેશના છે. તો આટલા નામ ખાસ યાદ રાખજો, મિસ યુનિવર્સ ક્રિસ્ટીના પ્લિઝકોવા, મિસ યુનિવર્સ ઇન્ડિયા રિયા સિંઘા, મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ ધ્રુવી પટેલ, મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ રચેલ ગુપ્તા અને મિસ ફેમિના ઇન્ડિયા નિકિતા પોરવાલ. જો મિત્રો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો કમેન્ટની અંદર જરૂર જણાવજો, અને જેના વિશે તમને કન્ફ્યુઝ થતું હોય એ તમે કોમેન્ટની અંદર જણાવજો. આપણે નવો વિડીયો જલ્દી લાવીશું. તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો.